જય માતાજી, જય ખુખાર મેલડીમાં। આ વિડીયો તમે પૂરો સાંભળજો। હું તમને હમણાં ખુખાર મેલડીમાંનો વિડીયો પૂરો બતાવવાની છું। એમાં મેલડીમાં કહે છે કે સગાઈ કરેલી બાઈને તોડી નાખી, તે માટે આ દુઃખ પડ્યું છે। કેવી રીતે પડ્યું, એનું શું સમાધાન, કેવું દુઃખ તમને પડે એ આ વિડીયોમાં તમને પૂરું જોવા મળશે। તો સાંભળો પૂરો વિડીયો અને જુઓ। જય તમારે પણ કોઈને એવી તકલીફ હે નહીં ને તો તમે પણ આ પૂરો વિડીયો જોવો। જય ખુખાર મેલડીમાં। વાળા દેવ છે તો હું ત્યારથી છે ને એની અગરબત્તી અને પાણી ચડાવું છું। રડવા વાળા દેવ છે એનું કારણ છે તારી હગુ બગુ કરેલું પેલા? હા કર્યું તું માતાજી। આ એ નડવા વાળું છે। અચ્છા, કર્યું તું અને તોડેલું છે માતાજી, આગળ સગાઈ કરી। હા હવે સગાઈ કરો, સગાઈ કરો એટલે એક વાત પાકી કહેવાય, સંબંધ એક પાકો કહેવાય, વચન પડ્યું હા કહેવાય। હા હવે એ વચન આલી સગાઈ કરી અને પછી કોઈ કારણોસર સગાઈ તોડી નાખો હા તો તમે દોષ ગુનેગાર કહેવાઓ કે નહીં? હા કહેવાય માતાજી। ધર્મની દ્રષ્ટિએ અત્યારે તો સમાજમાં બધું ચાલે છે, હા એક હગાઈ કરીને એક છૂટું કરીને બધી 4 જગ્યાએ લગ્ન કરે, એ અત્યારે બધું સમાજ ચલાવે છે। પણ ધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આ કાયદેસર ગુનો કહેવાય હા અને એનો દંડ કાયદેસર ભોગવવો પડે એવું કહે છે। અને હગાઈ ત્યાં તોડી? હા મેં તોડી હતી માતાજી। સામેવાળાની ઈચ્છા નથી મેં તોડી છે માતાજી। અહીંયા હવે સામેવાળાની ઈચ્છા નથી, હગાઈ ત્યાં તોડી, તો તારે નતું જ કરવું, હા કેમ પાડી માતાજી? હા તમારો એ વ્યક્તિગત પ્રોબ્લેમ નહીં કેતી, પણ આ દેવની ભાષા કહું છું। દેવ એવું કે છે, હા એનું જે તે દેવ હશે ને, હા હશે તમારી મહાકાળી છે તે એનું કોઈક દેવ હોય, હા હા એ દેવ એવું કે છે કે દીકરી નતું કરવું તો વચન કેમ આલે? હા વચન એ બંધાયા છતાંય એમ ન કરવું તો ત્યાં ના પાડી એટલે ગુનેગાર તો કહેવાય। હા, એટલે ગુનેગાર એમનું સમાજમાં તો એને થોડું નીચું ગાલવાનું થયું હશે, કેમ ભાઈ સગાઈ તૂટી ગઈ એટલે મન દુઃખ થયું, હા જીવ ભર્યો, હા એટલે મનથી છે ને કોઈ હાય હાલે, હા કોઈને હાકો નાખે, હા કોઈ એમ કે આનું આમ થઈ જાય, કોક નું કોક તો જીવ બારે જ, એ જીવ બારેલો હોય ને એ તમારા આવનારા આવા દીકરા દીકરીઓ હોય ને એને નડતર રૂપ થાય। એટલે મેં દર્શનમાં એવું કીધું તું કોઈ નડતર છે, એ મને લાગ્યું તું મને માતાજી કે આ મારો ગુનો લાગે। ગયા રવિવારે તમે કીધું તું ને તે વખતે મેં રસ્તામાં વાત કરી હતી, અમને બાકી છે તો આજ વાત કરી હતી દર્શનની લઈને। હા અત્યારે એ જ કીધું। અમે વિચાર્યું કે અત્યારે માતાજી કે નહીં ત્યાં સુધી ચણતો નાખી દઈએ એ નામના, તો એક જ ઝાટકે તારો આ ગુનો પકડી લીધો હા તો સિકોતર માતાનું દુઃખ હોય। હા સિકોતર એટલે કોઈ બી પક્ષ લઈને વધારે સિકોતરા પૂર્વજ વધારે આવે। જેમ દાદી હોય, કોઈ એની મમ્મી હોય, આ એના મમ્મી પપ્પા નતા આયો એના મમ્મી પપ્પા નતા, તો હવે એ એના મમ્મી પપ્પા નતા પણ એમનો એક આત્મા તો ફરતો હશે, એટલે એનો જીવ બરે। એટલે એ તને છે ને અત્યાર સુધી એને તકલીફો ના ખાઈ જો તું કે છે ને કે આ શું નડતર છે, આ દીકરીને તકલીફો થાય, એ નડતર આજે હગાઈ કરી હતી, હગાઈ કર્યા પછી તોડી, વચન તોડ્યું, ન્યાહકો લીધો, એમની આબરૂ જઈ એટલે એમના દેવ અહીં આયા। આ તો સારું છે ને કે આખો વખો ફાડી નાખે, ખેંચા આવી જાય। એક જોયું તું ને, એક મેટર જોઈએ છે વિડીયો, જોઈ છે એ આટલી જ વાત હતી સામાન્ય। માં છૂટું લઈ લીધું પણ મંગલસૂત્ર પહેરું છું, એટલે તો મંગલસૂત્ર પહેર્યું તો છૂટું કહેવાય? એનો દંડ વ્યવહાર અમે કરવા તૈયાર છીએ। દંડ વ્યવહાર એની કોઈ વસ્તુ લીધી નહીં ને, યાદ કરી લેવા ના, બધી એટેન્ડ કરી લીધી, પાછી બી આપી દીધી। તો બેનનો વટાવ તો આ જમાનામાં કોઈ કરી નહીં શકતું પટેલ। બેનનો વટાવ તો એવો છે કે તમે જઈ અને માફી માંગો કે ભાઈ મારી આ ભૂલ છે, મને પસ્તાવો, ભૂલ થઈ જાય, પણ તમે અત્યારે કરવા જાવ શરમાવ, અરે આટલા વર્ષથી તમને કેવું એના ચોક લગ્ન થઈ ગયા હોય બધું, એટલે થોડું શરમજનક લાગે। એટલે પટેલ કોઈ અત્યારે કોઈ કરી શકતું, પણ જો મનથી તમે દંડ કા ભોગવી લો કા એનો પસ્તાવો કરો, પસ્તાવો એક દંડ જ છે, પસ્તાવો કરવા તૈયાર છે। તો રોજ પસ્તાવો કરી ચકલાન ચણ નાખતા રહેશો ને, પ્રાર્થના કરતા રહેશો ને, અને ઘરની બહાર છે ને એક વાડકી ગ્લાસમાં પાણી લઈ 2 અગરબત્તી કરી અને પાણી ધરાવજે એના દેવના નામથી, એની મમ્મીના નામથી। શું કીધું? બીજો ગ્લાસ એના પપ્પાના નામથી, એમ કે જો મેં આ ભૂલ કરી છે ને ભૂલના બદલો હિસાબ તમે લેવા આયા ભલે, પણ આ વાતનો મને પસ્તાવો છે, હવે ક્યારેય નહીં કરું, ભૂલ ચૂક માફ કરજો, તમને આ પાણી પીવડાવું છું ને રજા તમને આલું છું। એમને એમ કરી 5 કિલો એમ કરી
4-5 રવિવાર તું આટલું કરીશ ને હા. અઠવાડિયામાં એક વખત પણ 4 અઠવાડિયા હવ સલંગ ચાલુ રાખ. જો આટલું થઈ ગયું, હા હું એવું કહું છું કે આ સમસ્યાનું સમાધાન થઈ ગયું પૂરેપૂરું. હનુમાનજીના શનિવાર કરતો હા હા શનિવાર જતો તો કરતો નતો શનિવાર, પણ એમના હનુમાન કેમ્પ અને અમારે ત્યાં નજીકમાં બી હનુમાનજીનું મંદિર છે ત્યાં જતો જ તો. આમ કરેલું નહીં કોઈ દાડો. પેલા કરેલું છે. હા હનુમાનજી આયા એવું કહે છે કે હનુમાની સોગન ખાઈ કોક દાડ તોડી નાખી હતી. યાદ કર. એ કારણ કે 4-5 વર્ષ થયા એ વસ્તુને, એટલે હું તો ખાસા ટાઈમ થયા સ્ટાર્ટિંગ તો ખરો ના. 4-5 વર્ષ પહેલા. હનુમાનજી બોલ્યા, હું નહીં બોલી. એક દાડ ટેક રાખી ગવર કર હા અડવું બેટા. અને ભાઈબંધો ને હારો માહોલ જો હા હા એટલે બધા અમારે સાઈડ ચાલતી હતી નાગપુરમાં, એટલે બધા 20-25 લોકો ભેગા થયા એમાં, ખાલી બધા એમાં એ pressure દાડથી કર્યું. હનુમાનજી ગધા મારી તને પૂછી જો પણ સાચી વાત છે મારી, સાચી વાત. તાનની કૃપા લૂંટાઈ. પહેલા બહુ કૃપા થતી. હું જઉં શનિવારે એટલે કઈ બી હોય ને એટલે મારું થઈ જ જાય, કઈ બી કામ એ હોય. હનુમાનજી રૂઠ્યા તારી પર. એટલે મને એવું લાગતું હતું બી કર્યું, એટલે મારી બેઠક હતી ને, જે લોકો કાલે સ્પેશિયલ હનુમાન કેમ્પ જઈને જ આવ્યો, એમને કહીને બી આવ્યો કે મેં કીધું આવી રીતે છે, જો કઈ બી નડતું હોય ને તો તમે જાહેર થજો, કાલે અમારી બેઠક છે એમાં આ જાહેર સ્પેશિયલ. થઈ ગયા. હા એટલા માટે જ. હોશિયાર છે મારા હારા જો. જોજો હનુમાનજી જઉં છું જજો તો હનુમાનજી આયા અને હનુમાનજી છે ક્યાં તો હનુમાનજી ની સોગન તોડી ના તોડાય. સોગન એટલે તમને યાદ ના, તમે ઉત્સાહમાં બોલો આજથી બજરંગ બલીની સોગન હવે નહીં અડવું. પછી બધા ભાઈબંધો તમને શું કરે કે અરે પી લે કે હા હા લાવો ને હેડો, એટલે હનુમાનજી ચોય ભૂલી જાય. એ ગૂંટો માર્યો નહીં, હનુમાનજી કે આ ઉભી રહે તાર ગદા લઈને આવું. પછી એ દારથી રૂઠી જાય. ભલે મારે નહીં તમને, દેવ છે કોઈ મારે પણ એ રિહાઈ જાય. મેં તારું આટલું બધું રાખ્યું તે આટલું ખાલી મારી વાત ના રાખી, રિહાઈ જાય કે નહીં. એ હનુમાનજી તારાથી યાત્રા થયા ને એટલે કીધું. એટલે આ વાતની તું પસ્તાવો કરી અને દંડ પોણી કરી લેજો. જાઓ. જેવું આ વિડીયામાં ખુખાર મેલીમાએ તે બેનને કહ્યું તે પ્રમાણે તમે પણ કરી નાખશો તો તમારે પણ તમારા ઘરમાં સારું થઈ જશે. તમે પણ આવી રીતના કોઈને થયું હોય તો કોઈ પણ દુઃખી હોય તે માટે આ વિડીયો હું બનાવું છું. અને કોઈને પણ કોઈ જાતનું દુઃખ હોય તો કોમેન્ટમાં લખજો અને કહેજો. હું એ બારામાં વિડીયો ગોતી અને તમને હું વિડીયો મૂકીશ આમાં. જય ખુખાર મેલીમાં, જય માતાજી, જય દ્વારકાધીશ.